रेसकोर्स सर्कल के पास जो जीबी कचहरी मौजूद है, वहां पर आज इलेक्ट्रिक असिस्टेंट के इम्तिहान देने वाले उम्मीदवार धरना प्रदर्शन करते हुए नजर आए। दरअसल इससे पहले भी यहां पर ये उम्मीदवार विरोध प्रदर्शित कर चुके हैं। इन लोगों को ये आरोप है कि उनकी ओर से इम्तिहान दिए गए थे, लेकिन इम्तिहानों के परिणाम आने के बाद 40% वालों को नौकरी दे दी गई और 60% वालों को नौकरी नहीं दी गई, जिसके मद्देनज़र एक बार फिर इनकी ओर से विद्युत भवन पर इकट्ठा होकर धरना प्रदर्शन शुरू किया गया। दरअसल इन सभी की एक ही मांग है कि जल्द से जल्द उनकी ये समस्या सुलझे। तब सामाजिक कार्यकर स्वेजल व्यास और साथ ही आम आदमी पार्टी के नेता प्रिंटर रामी भी कर्मचारियों को न्याय दिलाने के लिए विद्युत कचहरी पर पहुंचे थे और वहां पर उनके साथ धरना प्रदर्शन कर रहे थे। मैं જેટકો ઇલેક્ટ્રિકમાં આસેસનો વીએસટી એક્ઝામ આપેલી છે। એ એક્ઝામ આપ્યા પછી હજુ સુધી 40% માર્ક્સમાં નોકરી મળી ગઈ છે અને અમે લોકો 60% લાવ્યા છે તો અમારે નોકરી મળી નથી, બરાબર। તો એ નોકરી માટે અમે અહીંયા પહેલા આવેદન આપ્યું તો એનો અમને સંતોષકારક જવાબ મળ્યો નથી, બરાબર। એ પછી ફરી અમે અલ્ટિમેટ આપ્યું કોર્ટ તારીખ પર અમને કોઈ જવાબ આપો, તો એનો પણ જવાબ હજુ મળ્યો નથી અને અમે કીધું કે 5 તારીખે અમે કાયદેસર ધરણા પર બેસવા છે, બરાબર। તો આજે અમે બાબા આંબેડકર સાહેબના પુતળા નીચે અને જેટકોના ગેટ આગળ ધરણા પર બેઠા છીએ। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ધરણા પર ઉભા થવાના નથી અને આ ખોટી સિસ્ટમ છે કે નોકરી પરીક્ષા પાસ કર્યા પછી મેરિટમાં આવ્યા પછી પરીક્ષા પાસ કર્યા પછી ઓર્ડર લેવા માટે જો આજને ધરણા કરવા પડતા હોય, આર્ડર આપવા પડે તો આ ગુજરાત સરકાર સિસ્ટમ ખોટી છે। આના કરતાં એવું કામ કરો કે ફક્ત આડમપત્ર આપીને નોકરી આપવાનું ચાલુ કરી દો। મારું નામ ખાંડ હિતેશ કુમાર જસવંતસિંહ, હું રહેવાસી મૂળ કપડવંદનો છું। અમે આ જેટકો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક ગુજરાતીમાં એની ભરતી બાબતે જે થયેલ અન્યાય છે એના સામે ન્યાયની માગણી કરવા છીએ અને અમે હાલ આ ત્રીજી વાર અમે આવ્યા છીએ। ત્યાં સુધી અમને અત્યાર સુધી કોઈ પણ સારો જવાબ મળેલ નથી, એટલા માટે ત્રીજી વાર અમે આ ધરણા કરવા માટે આવેલા છીએ। અમે સાહેબ પેલા 27 તારીખે આવ્યા ને ત્યારે અમે સાહેબને વાત કરીને ગયેલા કે અમે સાહેબ 5 તારીખ સુધી જે તે જવાબ અમને આપશો, તો સાહેબે કોઈ પણ જવાબ અમને આપ્યો નથી। 6ઠી તારીખે તમે 4 જણ આવજો, તમારે 4 જણની મિટિંગ એમડી સાહેબ જોડે કરાવીશું, એ રીતની વાત અમને કરેલી। જો સાહેબ અમારી માગણી સ્વીકારવામાં नहीं આવે तो हमें જ્યાં સુધી અમને ન્યાય नहीं મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।